આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયદીપ પંડ્યા. રાજ્યના જિલ્લાઓમાં ચોમાસાના પાણી થકી ભૂગર્ભ જળ સંચય કરવાના મુખ્ય હેતુસર સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં હાલ જળસંપત્તિ વિભાગના 145 જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં ચેકડેમ ડિસલ્ટિંગના 20 કામો, ચેકડેમ રિપેરિંગના 13 કામોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 66 તળાવો ઊંડા ઉતારવામાં આવશે, એક નદીને પુનઃજીવિત કરવામાં આવશે, 39 નદીઓ તથા એક વોકળાની સાફ સફાઈ કરાશે. અત્યાર સુધીમાં જળાશય ડિસલ્ટિંગના 2 કામો, 2 તળાવના પાળા અને વેસ્ટ વિયરના મજબૂતીકરણની કામગીરી અને એક અનુશ્રવણ તળાવની કામગીરી સંપન્ન થઈ છે, જ્યારે 102 કામો પ્રગતિ હેઠળ છે. મહત્વનું છે કે આ કામોમાંથી 67 કામો પંચાયત એટલે કે લોકભાગીદારીથી કરાશે, જ્યારે 2 કામો પંચાયત વિભાગ દ્વારા થશે. 61 કામો રાજ્ય લોકભાગીદારીના તથા 15 કામો રાજ્ય વિભાગ દ્વારા થશે. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ ઉપર તાજેતરમાં પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પેન્શનરો અને પારિવારિક પેન્શનરો પાસેથી અગાઉથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના ઉપર આવશ્યક કાર્યવાહી કરાઈ અને કુલ 30 કેસ પ્રાપ્ત થયા હતા. આ તમામ કેસોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. દરમિયાન કુલ 8 પેન્શન પે ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામ ખાતે યોજાયેલા સેવા સેતુ સહિતના ત્રિવિધ કાર્યક્રમમાં સૌપ્રથમ 30 નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકેના નિમણૂક પત્રો એનાયત થયા હતા. કોઈપણ પ્રકારની સંભવિત આપતકાલીન પરિસ્થિતિમાં દેશ સેવા કરવા માંગતા દેશના નાગરિકો સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે જોડાઈને પોતાની માનદ સેવા આપી શકે છે. આ યોજનામાં જોડાવા માંગતા નાગરિકોએ નિયત ફોર્મ તથા એકરારનામું જિલ્લા વહીવટીતંત્રને રજૂ કરવાનું હોય છે. જેતપુરના મેવાસા ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા તથા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા 30 નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકેના નિમણૂક પત્રો અપાયા હતા. આ તમામ નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે અને જરૂર પડે રાષ્ટ્રહિત કાચે તેઓની સેવા લેવામાં આવશે. ગોંડલ તાલુકાના ગોંડલ ઘટક 1 અને 2ના આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સીડીપીઓએ આ તકે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બાળકોના વિવિધ કક્ષાના 6 વિકાસ તેમજ મારી વિકાસ યાત્રા વિશે સમજ આપી હતી. સુપરવાઇઝરોએ આંગણવાડી શું છે અને બાળકોને શા માટે આંગણવાડીમાં પ્રવેશ આપવો જોઈએ તે બાબતે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. આંગણવાડી વર્કરો દ્વારા આંગણવાડીમાં પ્રવેશ મેળવવા માટેની નાની વાર્તાને પપેટ શો દ્વારા રજૂ કરી વાલી અને બાળકોને આંગણવાડી પ્રત્યે આકર્ષણ થાય તેવો પ્રયત્ન કરી બાળગીતો દ્વારા જ્ઞાન સાથે ગમ્મત રજૂ કરાયા હતા. આંગણવાડી કાર્યકરો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત પ્રદર્શન અને મારી વિકાસ યાત્રા રમતગમતનું પ્રદર્શન પણ ગોઠવાયા હતા. ભારતીય પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક પ્રદૂષણની સમાપ્તિ થીમને ધ્યાને રાખીને 22મી મેથી 5મી જૂન દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં અભિયાનનો શુભારંભ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવા જાગૃતિ, પ્લાસ્ટિક કચરાનું આકલન અને નિકાલ, પ્રચાર સામગ્રીનું પ્રદર્શન અને રિસાયકલિંગ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે કાર્યશાળાઓનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ મુસાફરો, રેલવે કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને યોગ્ય કચરા નિકાલની પદ્ધતિઓ અપનાવવાના મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.